જય માતાજી મિત્રો. મેં તમને કીધું હતું ને કે હું તમને એકદમ સીધી સરળ અને સિમ્પલ કાઠિયાવાડી દેહી ભાષામાં ઇંગ્લિશ શીખવાડી અને હું પણ હાવ દેહી ભાષા બોલી એટલે તમને કમ્પ્લીટ મગજમાં બેસે. અટાણા સુધી તમે જે સ્પોકન ઇંગ્લિશ કરતા હતા ને એમાં ગ્રામરમાં ઉલझતા હતા, પછી V1 V2 V3 V4 V5 એમાં, અને પછી વોકેબ્લરીમાં, અને એ ઉલઝનના હિસાબે તમને છે ને ઇંગ્લિશ શીખવાડે ને એ ઉપરથી જતું હતું, મગજમાં બેસતું નહોતું. એટલે મેં છે ને હાવ સિમ્પલ અને એકદમ દેહી મેથોડ યુઝ કરી. બરાબર, મારી આ પોતાની પર્સનલ છે, બરાબર, બનાવેલી એક ઇંગ્લિશમાં કહેવત હું તમને જાણકાર કહેતો હોય કે ઇંગ્લિશ ઇટ્સ નોટ સમથિંગ ધેટ ઇટ લર્ન, ઇટ ઇઝ સમથિંગ ધેટ યુ મસ્ટ બી અન્ડરસ્ટુડ. ગુજરાતીમાં એનો અર્થ એમ થાય કે ઇંગ્લિશ છે ને એ એવી વસ્તુ નથી કે જે શીખી શકાય, ઇંગ્લિશને સમજવી પડે, બરાબર છે. એટલે આ ઇંગ્લિશ સમજાવવા માટે મેં મારી રીતે પીડીએફ બનાવે અને તમને એક્સપ્લેન કરવાનું છે, હાવ ઝીરોથી શીખવાનું છે, બરાબર છે. આ તો તમને કદાચની ઘણા બધા જે છે ભાઈઓ બહેનો એને ખબર છે, પણ આપણે હાવ ઝીરોથી જ શીખવાનું છે. એટલે એને આમાં જે બિગિનર હોય ને, હાવ શરૂઆત કરતા હોય ને, એને મગજમાં બેસે કમ્પ્લીટ, બરાબર છે. જો ઇંગ્લિશ ભાષા છે ને એમાં આપણે ગ્રામરમાં, એટલે હું એમ નથી કહેતો ગ્રામર છે એ ઉપયોગી વસ્તુ ને, ગ્રામર જરૂરી છે, પણ કેના માટે જે લોકોને બેન્ડ લેવા હોય, ઇંગ્લિશમાં સ્પેલિંગ કરેક્ટ કરવા હોય, અને એ લોકો માટે આ બધી વસ્તુ જરૂર છે. પણ આપણે ઇંગ્લિશ વિદેશ જતા હોય ને એ વ્યક્તિને ખાલી ઇંગ્લિશ બોલવાની અને ઇંગ્લિશ સમજવાની જરૂર હોય, બરાબર છે. એટલે એના માટે છે ને આ સ્પેલિંગ અને ગ્રામરમાં બહુ ડીપમાં જવાની જરૂર નથી. હું તમને જેટલી જરૂર હશે ને ઇંગ્લિશ બોલવા માટે અને ઇંગ્લિશ સમજવા માટે એટલી જ વસ્તુ શીખવાડી, બરાબર છે. એની શરૂઆત આપણે આ રીતના કરવાની છે. સૌને પહેલાં ઇંગ્લિશ શીખવા માટે પહેલાં છે ને સર્વનામ. સર્વનામ એટલે આ જે સર્વનામ છે ને, આપણે સેન્ટેન્સ હોય ને વાક્ય, એની શરૂઆતમાં જે આવતો હોય ને શબ્દ હી સી ઈટ કે યુ વી ધે, એને સર્વનામ કહેવામાં આવે ગુજરાતીમાં. ઇંગ્લિશમાં એને પ્રનાઉન કહે. આપણે એટલું બધું ડીપમાં નથી જવું કે મારે તમને એમ નથી કહેવું કે આ પ્રનાઉન કહેવાય ઇંગ્લિશમાં, એટલે આને યાદ રાખો. તમે આને સિમ્પલ અને સીધી ભાષામાં ખાલી સર્વનામ તરીકે યાદ રાખો. હી સી ઈટ આઈ યુ વી ધે, આ બધા છે ને એને સર્વનામ કહેવાય ગુજરાતીમાં. બસ શોર્ટકટમાં એટલું યાદ રાખવાનું, બરાબર છે. જો અહીંયા લખેલું છે સર્વનામ એટલે કરતા, તે, તમે, અમે, તેઓ, હું, આ બધાને કરતા હોય ને જે સેન્ટેન્સમાં પહેલા, એને સર્વનામ કહેવામાં આવે છે, બરાબર છે. બરાબર છે. હવે અહીંથી આપણે ચાલુ કરીએ. અંગ્રેજી ભાષા બોલવા કે લખવા માટે સૌ પ્રથમ સર્વનામ એટલે કે કર્તાનું જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર છે. કે આ ઇંગ્લિશ બોલવું કે સમજવું હોય ને તો સૌને પહેલાં તમારે આ સર્વનામનું જ્ઞાન હોવું જરૂરી છે. કે હી એટલે છોકરા માટે યુઝ થાય, સી એટલે છોકરી માટે, એમ, બરાબર. અને એની પૂરી માહિતી હોવી જરૂરી છે. હવે અહીંયા મેં જો ક્લિયર મેન્શન કર્યું હે કે હી, HE, હી, ઇંગ્લિશમાં એને હી કે વંચાય, બરાબર છે. અને આનો ગુજરાતીમાં તે થાય અર્થ. ફક્ત એક પુરુષ માટે, એક છોકરા માટે યુઝ થાય છે. અને આ સી છે, સી ને સી વચાય, બરાબર છે. SHE, સી તે અથવા તેણી, બરાબર છે. ફક્ત એક સ્ત્રી માટે કે એક છોકરી માટે ઉપયોગ થાય છે, બરાબર છે. પછી છે ઈટ. આ ઈટ છે ને એનો ગુજરાતીમાં તે જ કહીએ, પણ આ ઉપયોગ પશુ, પક્ષી, પ્રાણી કે કોઈ પણ નિર્જીવ વસ્તુ, ચીજ વસ્તુઓ માટે થાય છે, બરાબર છે. જેમ કે ફોન, પેન, ચશ્મા, ચોપડી, પુસ્તક, કૂતરો, મીંદડો, ગાય, બકરી, વાંદરો, એના માટે ઈટનો ઉપયોગ થાય છે, બરાબર છે. હવે એથી આગળ જઈએ એટલે આવશે યુ. આ યુ, YOU, યુ એટલે તમે, બરાબર છે. તમે અથવા તમારા માટે યુઝ થાય, બરાબર છે. પછી આગળ જઈએ એટલે આવશે વી, બરાબર છે. આ વી એટલે અમે, અમે અથવા આપણા માટે યુઝ થાય છે. WE, અમે અથવા આપણા માટે. પછી આગળ જઈએ તો આવશે દે, THEY, દે એટલે એને તેઓ માટે યુઝ થાય. તેઓ એટલે કે એકથી વધારે વ્યક્તિઓ માટે. એમાં એવું નથી કે લેડીઝ કે જેન્ટ્સ, બે લેડીઝ હોય બે જેન્ટ્સ હોય
એટલે એને તેઓ કહી શકાય, બરાબર છે. હવે એનાથી આગળ જઈએ એટલે સર્વનામ આવશે આઈ. આઈ સર્વનામ હું અથવા આપણા પોતા માટે યુઝ કરી શકીએ, બરાબર છે. જો અહીંયા એના નાના નાના એક્ઝામ્પલ સેમ્પલ આપ્યા છે, એ તમને હું વાંચીને સમજાવી દઉં, એક્સપ્લેન કરી દઉં એટલે તમારા મગજમાં બેસે. જો આ ઉદાહરણ તરીકે તે છોકરો છે એવું એક સેન્ટેન્સ હોય નાનું એવું કે તે છોકરો છે, તો એને ઇંગ્લિશમાં હી ઇઝ અ બોય એ રીતના બોલે શકીએ, બરાબર છે. હી ઇઝ અ બોય એટલે તે છોકરો છે એમ કહી શકાય. હવે અહીંયા તેણી તે છોકરી છે અથવા તેણી છોકરી છે, તો એને ઇંગ્લિશમાં સી ઇઝ અ ગર્લ એ રીતના બોલે શકાય. પછી આગળ આ તે કૂતરો છે, મેં તમને હમણાં કીધું હતું ને, કૂતરા માટે પશુ પક્ષી પ્રાણી કે કોઈ પણ નિજી વસ્તુ માટે ઈટનો ઉપયોગ થાય. તે કૂતરો છે, ઇટ ઇઝ અ ડોગ, બરાબર છે. એક કૂતરો હોય ને તો આ આર્ટિકલ એ આવે ઇટ ઇઝ અ ડોગ, બરાબર છે. આ ઇટ છે એ પશુ પક્ષી પ્રાણી કે કોઈ પણ નિજી વસ્તુ માટે યુઝ થાય છે. પછી આગળ જઈએ, ગુજરાતીમાં એમ સેન્ટેન્સ હોય કે તમે ડોક્ટર છો. આપણે કોઈને કેવું હોય કે તમે ડોક્ટર છો, બરાબર છે. તો એનું ઇંગ્લિશમાં સેન્ટેન્સ આ રીતના બને, યુ આર ડોક્ટર, બરાબર છે. પછી આગળ જઈએ તો અમેનો આવશે, અમે શિક્ષક છીએ એવું સેન્ટેન્સ હોય ગુજરાતીમાં, તો અને ઇંગ્લિશમાં આપણે વી આર ટીચર્સ, બરાબર છે. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, અહીંયા એસ આવશે, એકથી વધારે હોય ને એટલે એસ આવે, બરાબર. વી આર ટીચર્સ એટલે અમે શિક્ષક છીએ, શિક્ષકો છીએ એમ થઈ જાય, બરાબર. હવે ગુજરાતીની અંદર એવું સેન્ટેન્સ હોય કે તેઓ ડોક્ટર છે, બરાબર છે. તેઓ ડોક્ટર છે, એનું ઇંગ્લિશમાં આ રીતના સેન્ટેન્સ બને, દે આર ડોક્ટર્સ, બરાબર. દે આર ડોક્ટર્સ. પછી છેલ્લું છે સર્વનામ હું, આઈ વાળું, બરાબર છે. હું શિક્ષક છું એ રીતના સેન્ટેન્સ બનાવવું હોય તો આઈ એમ ટીચર, બરાબર છે. હવે આ તમે એક કન્ફ્યુઝન બિગિનર એ છે કે આઈ પાછળ એમ છે, પછી આ ધે પાછળ આર છે, આ એમ આર અને ઇઝ એ બધા સહાયકારક ક્રિયાપદ છે. હવે આગળનું એક પેજ છે એ લઈ અને હું તમને એ સમજાવું કે આ કયો સહાયકારક કોની કયા કર્તાની પાછળ, કયા સર્વનામની પાછળ કયો સહાયકારક ક્રિયાપદ લાગે. આ વર્તમાન કાળના બધા સહાયકારક ક્રિયાપદ છે. હું તમને ડિટેલમાં સમજાવવા આ મારા બીજા પેજમાં હે. ઓકે, જો આ છે ડિટેલ વર્તમાન કાળના ટુ બી ના વાક્યો. આને હે આ ટુ બી ના વર્તમાન કાળના વાક્યો છે, બરાબર છે. ટુ બી ના વર્તમાન કાળના વાક્યોની અંદર કોઈ પણ જાતની ક્રિયા ન થતી હોય, કંઈ પાણી ન પીવાતું હોય, કોઈ ચા ન પીવાતી હોય, કોઈ જાતની રમત ગમત ન થતી હોય. ટુ બી ના વાક્યો ત્યારે જ યુઝ થાય કે કોઈ પણ વ્યક્તિનું અસ્તિત્વ, વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ અથવા એનું સ્થળ દર્શાવવું હોય ને ત્યારે આ ટુ બી ના વાક્ય ઉપયોગ થાય. જેમ કે તું છોકરો છે, અમે ડોક્ટર છીએ, તે મારી બેન છે, આ મારો ભાઈ છે, આ મારી મમ્મી છે, અમે મિત્રો છીએ, આવા બધા સેન્ટેન્સ બને, બરાબર છે વર્તમાન કાળમાં. અને એમાં સહાયકારક ક્રિયાપદ એમિજાનો ઉપયોગ થાય છે, બરાબર. અહીંયા ડિટેલમાં જ છે, હું તમને ડિટેલમાં સમજાવે એટલે તમારા મગજમાં બેસશે. જો આ ટુ બી ના વર્તમાન કાળના વાક્યો છે, પછી આ વાક્ય રચના છે. આ વાક્ય રચનાનો મતલબ એ છે કે જો તમે જે સેન્ટેન્સ બનાવો ને એ આ પ્રમાણે બનશે. પેલા કરતા આવી છે, બરાબર છે. હમણાં મેં તમને શીખવાડ્યું ને કે આઈ હી સી યુ, એમાંથી કોઈ પણ એક કરતા આવશે, પછી એના પછી પ્લસ ક્રિયાપદ આવે છે, બરાબર. સહાયકારક ક્રિયાપદ જેમ કે એમ, ઇઝ અને આર એ સહાયકારક ક્રિયાપદ આવે અને પછી કર્મ આવે. એટલે સેન્ટેન્સ બનાવવું હોય ને તો આ રીતના બને. આ એક વાક્ય રચના છે કે આ પ્રમાણે બને. એટલે આગળ પાછળ તમે ન કરો એટલે ખોટું ન પડે એમ. દાખલા તરીકે મારે એમ કેવું હોય કે ભરત ડોક્ટર છે, તો અહીંયા છે ને આ કરતા છે ને એમાં ન્યા ભરત આવી જાય, ત્યાં ભરત. પછી આ ક્રિયાપદ છે ને ત્યાં સહાયકારક ક્રિયાપદ ઈજ આવી જાય, અને આ કર્મ છે ને ત્યાં ડોક્ટર આવી છે, એટલે ભરત ઇઝ અ ડોક્ટર થઈ જાય, બરાબર. આ સેન્ટેન્સ બની જાય. હવે હું તમને ડિટેલમાં સમજાવવા કયો સહાયકારક કેની પાછળ લગાડવો નહીં. આ તમે આખો વિડીયો જોશો ને એટલે તમને કમ્પ્લીટ ટુ બી નો વર્તમાન કાળ આખે આખો તમને સમજાઈ જાય એમ ડિટેલમાં.
બરાબર, તમારે કોઈ પણ જાતનું ગ્રામર કે કોઈ પણ જાતના વોકેબ્લરી મથામણ કરવી નહીં પડે. હાવ ઇઝી સિમ્પલ અને સોબર મેથોડ છે. આનાથી સિમ્પલ મેથોડ દુનિયામાં એકય છે નહીં ઇંગ્લિશ શીખવાની. આ સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય એના માટેની વાત છે હો. ઇંગ્લિશ બોલવાનું અને ઇંગ્લિશ સમજવાનું. હવે આ વાક્ય રચના મેં તમને કહી દીધી. હવે આ સહાયકારક ક્રિયાપદ, આ એમ, ઇઝ અને આર, આ ગુજરાતીમાં લખ્યું એમ, ઇઝ અને આર, આ ત્રણે ત્રણ વસ્તુ છે ને, એમ, ઇઝ, આર અને સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે. વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે. અને આ જે સહાયકારક છે ને, એમ, ઇઝ, આર, એનો ગુજરાતીમાં અર્થ છે, છો, છીએ અથવા છું થાય. આ ત્રણમાંથી ત્રણે ત્રણનો અર્થ આ જ થાય છે, છો, છીએ અથવા છું. બરાબર છે. અને હવે ડિટેલમાં થોડુંક લખેલું હોય એવું તમને વાંચીને સમજાવવા. મેં તમને કીધું ને કે ઇંગ્લિશ એવી વસ્તુ નથી કે શીખવી પડે, એ સમજાવવી પડે. એટલે સમજાવવા માટે જ આ બધું લખ્યું છે. જો આ ટુ બીના વર્તમાન કાળના વાક્યોમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ અથવા સ્થળ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર છે. મેં તમને હમણાં કીધું ને કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ, બરાબર છે. આ વ્યક્તિનું અસ્તિત્વ શું છે કે આ વ્યક્તિ ક્યાં છે ઈ. બરાબર. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અથવા પશુ, પક્ષી, પ્રાણી પોતે શું છે તેનું અસ્તિત્વ અને પોતે ક્યાં છે તેનું સ્થળ દર્શાવવા માટે ઉપયોગી થાય છે ટુ બીના વાક્યો. બરાબર છે. ટુ બીના વર્તમાન કાળના વાક્યોમાં કોઈ પણ જાતની ક્રિયા થતી નથી. બરાબર છે. ખાલી સ્થળ અને અસ્તિત્વ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે આ વ્યક્તિ શું છે. દાખલા તરીકે આ એક પેન્સિલ છે ને, આ પેન્સિલનું અસ્તિત્વ છે. બરાબર. ઇટ ઇઝ પેન્સિલ, તો ત્યાં ઈઝ આવ્યો. બરાબર. ઇટ ઇઝ બુક, આઈ એમ અ ડોક્ટર, હી ઇઝ માય બ્રધર, એ એનું અસ્તિત્વ છે. અને સ્થળે કેવું હોય, બરાબર છે, તો સ્થળ દર્શાવવા માટે પણ આ ટુ બીના વાક્યનો ઉપયોગ થાય છે. બરાબર. હવે આગળ જોઈએ. પછી આ જો ડિટેલમાં સમજાય, હું એક્સપ્લેન કર્યું તમને કમ્પ્લીટ મગજમાં બેસી જાય. ટુ બીના વર્તમાન કાળના વાક્યોમાં એમ, ઇઝ અને આર, આ ત્રણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. બરાબર છે. પછી આગળ તો સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝનો, બરાબર છે. જો આમાં જોજો, અહીંથી ડિટેલમાં, જો કર્તા તરીકે, કર્તા એટલે આ જે હમણાં સર્વનામ મેં તમને કીધું ને, સર્વનામ તરીકે વાક્યની શરૂઆતમાં હી, સી, ઇટ કે કોઈ પણ એક વ્યક્તિનું નામ એટલે કે એકવચન નામ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે સેન્ટેન્સની અંદર ઇઝનો ઉપયોગ થાય છે. પહેલા શરૂઆત વાક્યની થતી હોય ત્યારે એમાં સર્વનામ તરીકે હી હોય તો ઇઝ આવશે, હી ઇઝ. સી હોય તો ઇઝ આવશે, સી ઇઝ. ઇટ હોય તો ઇઝ આવશે, ઇટ ઇઝ નો ઉપયોગ થાય છે. અને પછી આગળ જો વાક્યમાં કર્તા તરીકે, ધ્યાન આપજો આમાં, જો વાક્યમાં કર્તા તરીકે યુ, વી, ધે કે કોઈ પણ બે વ્યક્તિના નામ એટલે કે બહુવચન નામ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે આરનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે યુ આર, વી આર, ધે આર. આપણે સેન્ટેન્સ એવું બનાવ્યું ને કે તમે ડોક્ટર છો તો યુ આર ડોક્ટર. પછી અહીંયા છે અમે ડોક્ટર છીએ તો વી આર ડોક્ટર્સ. બરાબર. તેઓ ડોક્ટર છે, ધે આર ડોક્ટર્સ. આ રીતના સેન્ટેન્સ બને. બરાબર છે. આગળ વર્તમાન કાળના મેં તમને કીધા ને, હી ઇઝ અ ડોક્ટર, સી ઇઝ અ ડોક્ટર, ઇટ ઇઝ અ ડોગ. બરાબર. એના સેન્ટેન્સ એ રીતના બને. આ હે સહાયકારક ક્રિયાપદ આર આવી છે. બરાબર. અને સેન્ટેન્સ એ રીતના બને. હવે આગળ, અને જો કર્તા તરીકે આઈ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે એમનો ઉપયોગ થાય છે. જો સર્વનામ તરીકે વાક્યની શરૂઆતમાં આઈ આવતો હોય કે તમારે એમ કેવું હોય કે હું સ્ટુડન્ટ છું. બરાબર છે. તો આઈ એમ સ્ટુડન્ટ. તમારે કેવું હોય કે હું ખુશ છું, આઈ એમ હેપી. તમારે કેવું હોય હું દુઃખી છું, આઈ એમ સેડ. તો તમને આ ડિટેલ છે ને મેં તમને ઈ સારું આપી કે આમાં તમને છે ને કાયમ એક એક કાળું શીખવાડી. તમને આ ડિટેલથી જો તમે શીખ્યો ને એટલે 100% તમારે આમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. તમારે ગ્રામર કંઈ શીખવાની જરૂર ન પડે. આ હાવ સીધી સિમ્પલ, આ મી મારા એટલા વર્ષની મહેનતથી રિસર્ચ કરે અને આ
થિયરી મેં મારી રીતે બનાવી છે. મને આશા છે કે તમને આ બધાની મગજમાં બેસીએ અને તમે કમ્પ્લીટ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ બોલતા આપણે લખતા નથી, બોલતા શીખી જાય, બરાબર છે. જો અહીંયા નીચે છે ને, મેં અહીંયા એક ગ્રાફ બનાવ્યું હોય, હી, સી, ઇટ, કે કોઈ પણ એક વ્યક્તિનું નામ એક વચન નામ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝનો ઉપયોગ થાય. અને જો સર્વનામ તરીકે યુ, વી, દે, કે કોઈ પણ બે વ્યક્તિ એટલે કે બહુવચન નામ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે આરનો ઉપયોગ થાય છે. અને જો સર્વનામ તરીકે મતલબ પેલો વાક્યની શરૂઆતમાં આય આવતો હોય તો પછી એની પાછળ સહાયકારક ક્રિયાપદ તરીકે એમનો ઉપયોગ થાય છે, બરાબર છે. હવે વધારે વિડીયો લાંબો થઈ જાય, પછી કાલે બીજો વિડીયો મૂકી. જય માતાજી.